આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને ખેડૂતોના મસીહા કહેવાતા રાજુ કરપડાએ ગઈકાલે જે રાજીનામું આપ્યું ત્યારથી ગુજરાતના રાજકારણમાં ક્યાંક ખળભળાટ જોવા મળી રહ્યો હતો. અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા હતા, પરંતુ આ બધાની વચ્ચે આજે રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ પર અને પાર્ટીની જે કાર્યવાહી હોવી જોઈએ તેના પર મોટા આક્ષેપો કર્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડેલા રાજુ કરપડાએ ગઈકાલે આપના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું અને તેની પાછળ વ્યક્તિગત કારણ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તેમના રાજીનામા પછી તેમને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું હોય તેવી ચર્ચાઓ થઈ હતી, પરંતુ આ બધી ચર્ચાઓ પર રાજુ કરપડાએ આજે પત્રકાર પરિષદ સંબોધીને બ્રેક માર્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે રાજુ કરપડાએ ગઈકાલે પોતાના તમામ પદો પરથી રાજીનામું આપ્યું અને રાજીનામા પાછળ વ્યક્તિગત કારણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પાર્ટી પ્રત્યે આભાર વ્યક્ત કરતા પોતાનું રાજીનામું અરવિંદ કેજરીવાલને મોકલ્યું હોવાનું જાણવા મળ્યું હતું. રાજુ કરપડાની વાત કરીએ તો રાજુ કરપડા વર્ષ 2021-22 દરમિયાન આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારથી જ વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સની વાત કરીએ તો રાજુ કરપડાએ કહ્યું છે, આમ આદમી પાર્ટીમાંથી મેં રાજીનામું આપ્યું છે. ઘણા બધા તર્ક વિતર્કો થયા, ઘણા બધા લોકોએ સવાલો પણ કર્યા કે કેમ રાજીનામું આપ્યું. ત્યારે ખેડૂતોના મનમાં પણ પ્રશ્ન થયા હશે કે વાસ્તવિકતા શું છે, શા માટે રાજીનામું આપવું જોઈએ. તો આજે તેમણે પ્રેસના માધ્યમથી તેમણે કહ્યું કે ખેડૂત મિત્રો સુધી પહોંચવા માંગુ છું. રાજુ કરપડાએ જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલી એક બે વ્યક્તિએ રાજુ કરપડાને જેલમાં વધારે ફસાવવાના પ્રયત્ન કર્યા. વધુમાં તેમણે કહ્યું છે કે હું મૂંગો બેઠો જ સારું છું અને જો હું મોટું ખોલીશ તો લોકોને જવાબ દેવા લાયક તમે નહીં રહો, કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું છે સાથે જ પાછળથી જે ગેમ રમાય છે એ ક્યારેય સ્વીકારી ન શકાય તેવી હતી. સાથે તેમણે મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા પર ઇનડાયરેક્ટલી આક્ષેપ કરતા કહ્યું છે કે આમ આદમી પાર્ટી બી ટીમ નથી ભાજપની, પરંતુ આ બે વ્યક્તિ ક્યાંક હોઈ શકે અને સાથે જ આમ આદમી પાર્ટીને આ બંને વ્યક્તિઓ ઉભા નહીં થવા દે. શું કહી રહ્યા છે રાજુ કરપડા તેના પર નજર કરીએ. 4 મુદતો પડી 18 તારીખ સુધી એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો. વિષય એ છે કે કાયદાની વાતો કરી, કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી, કાયદાકીય સલાહની જરૂર હતી, ત્યારે મૌન થઈને બેઠા છે. ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે. જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે. એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવનાર સમયમાં ખેડૂતોના કામ કરીએ. વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે, 2 કેસ છે, જેના કારણે રાજુ કરપડા ડરી ગયા. આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો ને ડંકાની ચોટ પર હળદરના કાર્યક્રમ સુધી હું લડ્યો છું. ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર નહોતો રાજુ કરપડાને પહેલા નહોતો આવનાર સમયમાં. હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે. જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે કે અહીંયા અમારે મદદની જરૂર છે તેને ખંભે ખંભો આપવાની તૈયારી રાજુ કરપડાની છે. અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે એ લોકો તો હળદળથી આવવાથી દૂર રહ્યા છે. અમે ખેડૂતોને કમિટમેન્ટ આપ્યું હતું હું હળદળમાં આવીશ અને હું એનકેન પ્રકારે હળદળ પહોંચ્યો છું. એટલે જૂના કેસની કોઈ વાતો કરતા હોય તો લગભગ હું એવું માનું છું કે રાજકીય પાર્ટીમાં જોડાયેલા નેતાઓ 50% થી વધારે એવા છે જેના પર કેસ છે અને કેસ ચાલતો હોય તો એમાંથી નીકળવા માટેના 25 પ્રકારના લોકશાહીમાં દરવાજા છે. જી આજે ચૂંટણી લડવાની મેં કોઈ વાત નથી કરી. મારી વાત એટલી છે મને કોઈ મળવા આવ્યું નથી, સિંગલ ટાઈમ મળવા આવ્યું નથી. મારી મુલાકાત ઓલરેડી મારા પરિવારને અઠવાડિયે એકવાર આપવામાં આવતી હતી. આનાથી વિશેષ બીજા મારા સંબંધીઓને પણ મુલાકાત દેવામાં નહોતી આવતી. તો ભાજપના નેતા મળવા આવતા, ફલાણા લોકડા ઢીકડા નેતા મળવા આવતા હતા. ગઈકાલથી આજે ચલાવવામાં આવે છે, કેસવાળી વાત ચલાવવામાં આવે છે. મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે
કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે 2021 થી 25 સુધી કામ કર્યું ત્યારે રાજુ કરપડા સારો હતો. આજે રાજુ કરપડાએ કહ્યું મારે આમ આદમી પાર્ટી સાથે અમે કામ નથી કરવું, તો રાજુ કરપડા ખરાબ થઈ ગયું. હેમંતભાઈ ખવા ભાઈ, અમારે ચૈતરભાઈ, આ લોકોએ સપોર્ટ આપવાના પૂરતા પ્રયત્ન કર્યા. ઈશુદાનભાઈ છે તો એના માટે પણ મને એવું નથી લાગતું કે એને પણ ક્યાંય નેગેટિવ કર્યું હોય, પરંતુ જે વ્યક્તિ માટે થઈને અમે રાત દિવસ મહેનત વિસાવદરમાં કરી હતી એ માણસ એની ફરજ ચૂકી ગયા છે. 4.5 મહિના અમે લોકો જેલમાં રહ્યા, વારંવાર મેસેજો આપ્યા છે. અઠવાડિયામાં 3 ફોન અમારા પરિવારને થતા નિયમ મુજબ. આ 3 ફોનમાં અમે પરિવારને વારંવાર કહ્યું છે પાર્ટીને કહો અહીંયા કોઈ લીગલ વકીલને મોકલે, વકીલ સાથે અમારે ઘણા બધા સમાચારની આપ લે કરવી છે. આજે દુઃખ સાથે કહેવું પડે 4.5 મહિનામાં એક પણ વખત વકીલ મુલાકાત જેલમાં પાર્ટી તરફથી ન થઈ. જી સોરી, ગોપાલભાઈએ કોઈ કોન્ટેક્ટ ત્યાં તો નથી કર્યો, પણ અમને વચ્ચે જાણવા મળ્યું હતું પ્રવીણભાઈની મુલાકાત કરવાની ટ્રાય કરીને મુલાકાત ન આપી. મુલાકાત ન આપી એ ખબર ને એમને ટ્રાય કરીને એ પણ અમે જેલમાં ગયા પછી 2 મહિના પછીની ટ્રાય હતી. આ 2 મહિના સમયગાળા દરમિયાન ક્યાં હતા? બીજું કે એને નથી આવવા દીધા, પરંતુ જે વકીલો પાર્ટી તરફથી છે કમસે કમ વકીલોને તો મોકલવા હતા. એનાથી આગળ વાત કરીએ, અમારા કેસમાં શું ચાલી રહ્યું છે પરિવારને પૂછવાની ટ્રાય નથી થઈ. પરિવારે જયારે ફોન કર્યા છે તો એના માટે પણ જે વ્યવહાર ન કરી શકાય એવો બિહેવિયર થતા હોય છે. મેં પહેલા જ કહ્યું કે જે મોઢે પાન ચાવ્યા એ મોઢે કોલસો ચાવવાનો મતલબ નથી, પરંતુ પાર્ટીમાંથી જે લોકો ગયા છે એને ક્યારેય લગભગ બીજા કોઈની વાત નથી કરી. શા માટે એને તકલીફ છે એ મને સમજાતું નથી, પણ હું એક વાત ચોક્કસથી કહીશ કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને ક્યારેય ઊભી નહીં થવા દે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો OBS 90 ન્યૂઝ. નમસ્કાર.